બોલીશ એવું વચન નથી આપતી. મેમ અમને ખબર જ છે કે તમે સાચું સિવાય કશું બોલી જ નથી શકતા. એટલે એવી ઇમેજ છે. આજે પુરવાર કરી આપો. બોલો. મેમ, વોટ ઇઝ ધ મોસ્ટ મિરાક્યુલસ મોમેન્ટ ઇન યોર લાઈફ? તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ? Most miraculous moment in my life was when my cesarean was happening and I told my doctor that I don't want to tie my eyes. You are a gynecologist. સત્યજીતના ગયા પછી તથાગતનો જન્મ. I wanted to see him. And then he said કે ઓકે કાજલબેન, હવે આપી દઉં તમને ઇન્જેક્શન. ત્યાં સુધી I wanted to keep awake and I wanted to know whether my child is out or not. એ એટલી ભયાનક એન્ઝાઇટીમાંથી ચમત્કાર તરફનો મારો પ્રવાસ હતો. હું એટલે બીજું બાળક જન્મ લે અને પહેલું તમે ગુમાવ્યું હોય એ બેની વચ્ચે એન્ઝાઇટી અને મિરેકલની વચ્ચે ક્યાંક ઊભેલી અને મને ફરી એકવાર એવું લાગ્યું કે ઈશ્વર છે, ઈશ્વર સાક્ષાત છે. મેમ, તમારા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અતુલ મુનશીએ ખાસ વિશેષ મોકલ્યા છે. Yeah. We missed him today because Atulbhai was the brave man to allow me. He was the bravest of the doctors I have ever met. અને તથાગત વખતે તો મારે બહુ જ આરામ કરવાનો હતો એટલે હું એટલું બધું વાંચતી, ગાયનેકોલોજીના પુસ્તકો બધા વાંચી કાઢ્યા અને પછી એમને પૂછવા જવું તો એક દિવસ ચીડાઈ ગયા કે રીંગણાના શાકમાં કેટલું મીઠું નાખવાનું એ હું તમને કહું છું, શાંતિ રાખો. But he was the brave doctor to allow me to keep my eyes open. He said ખાલી ઉપર નહીં જોતા કારણ કે તમે બ્લડ નહીં જોઈ શકો. પણ he was the brave man to show me my child blood stunned. I still remember that picture of my child which I cannot forget. I can never thank him. એટલે અતુલભાઈને થેન્ક યુ કહેવાનું ક્યારેય પૂરું જ નહીં થાય એવું છે. He was not only gynecologist, he was also a psychologist while I was carrying my second child. He is a gem of a person. Yes. And we are હું દર અઠવાડિયે 15 દિવસે એમને જઈને પૂછતી કે આ મરી તો નહીં જાય ને, આ મરી તો નહીં જાય ને. And he was every week telling me કે તમે જેવું વિચારશો એવું થશે, તમે જેવું વિચારશો એવું થશે. So he was also a psychologist to me. Yes. So we are fortunate to be his students and we are proud today that Yes, you should be. You should be. મેમ, તથાગતના પ્રેગ્નન્સી વખતની અમુક મેમરીઝ તો તમે શેર કરી જ દીધી, પણ આ બધી મેમરીઝ કે આવું નહીં થાય, આવું નહીં થાય, સિવાય કોઈ સુખદ અનુભવ થયો હોય પ્રેગ્નન્સી? મહા સુખદ. હું જેટલા દિવસ મારા એટલે ખરેખર આ આયુર્વેદનો એક એવો એક્સપિરિયન્સ છે જે મારે તમારા બધા સાથે શેર કરવો જોઈએ. બિકોઝ ઇવન આઈ ડીડ નોટ નો દેટ આઈ હેવ કન્સીવ્ડ. અને હું મારા સાસરે દાખલ થઈ એ લોકોના ઘરમાં અને મેં મારા મમ્મીને, મારા સાસુને પૂછ્યું, મેં કીધું કંઈ દૂધની મીઠાઈ બનાવી છે? એટલે મારા સસરાએ મને બોલાવી અને મારી નાડી જોઈ અને એમણે મારા સાસુને કહ્યું કે પુત્ર રત્ન છે, કંસાર કરો. ધીસ વોઝ બિફોર ધ પ્રેગ્નન્સી ટેસ્ટ વોઝ ડન. અને આયુર્વેદનો ચમત્કાર છે. મારા સસરા વૈદ હતા. આ એક પહેલો ચમત્કાર. અને બીજો ચમત્કાર એ કે મને એટલું બધું ગળ્યું એ દિવસોમાં ભાવતું. આઈ રિમેમ્બર કે મને આમ ગળ્યાની સુગંધ આવે ગમે ત્યાંથી. એમ મને આઈ એમ નોટ અ સ્વીટ ટૂથ પર્સન, પણ એ દિવસોમાં મને એટલું બધું ગળ્યું ભાવતું. અને હવે હું જોઉં છું તો મને સમજાય છે કે તથાગતને ભયાનક સ્વીટ ટૂથ છે. એટલે પ્રોબેબલી મને એવું સમજાય છે કે ઇટ ઇઝ નોટ મધર હુ ડ્રાઇવ્સ ધી ટેસ્ટ, ઇટ ઇઝ પ્રોબેબલી ધ ચાઇલ્ડ હુ ડ્રાઇવ્સ ધી ટેસ્ટ ઓફ ધી મધર. જી રાઈટ. મેમ, તમારા પેરેન્ટ્સે તમારો ખૂબ સુંદર ઉછેર કર્યો, પણ એમની પેરેન્ટિંગ સ્ટાઇલ અને તમારી પેરેન્ટિંગ સ્ટાઇલમાં કેટલો ડિફરન્સ? બહુ જ. મારી મા બહુ જ કડક હતી, હાથ પણ ઉપાડતી. મેં તથાગતને કોઈ દિવસ માર્યો નથી. હું એની સાથે વાત કરવાનું બંધ કરી દઉં, હું એને ગમતી વસ્તુ ન અપાવું, આવી સજા કરી હશે, પણ મેં કોઈ દિવસ માર્યો નથી. અને મારી માનું માનસિકતા જે પણ ખૂબ હાથ ઉપાડવાની ટેવ, ગુસ્સો ખૂબ. મારા ફાધર સાવ વિરુદ્ધ, સંપૂર્ણ લિબર્ટી, સંપૂર્ણ જે કરવું હોય તે કરવાની છૂટ, જેમ વર્તવું એમ વર્તવાની છૂટ. એટલે બે સાવ એક્સ્ટ્રીમ્સની વચ્ચે ક્યાંક મારો ઉછેર થયો છે. એટલે એક તરફ હું સાવ આમ
લિબરલ ને સાવ કોઈ કશું પૂછે નહીં, ગમે એટલા વાગે ઘરે આવો, તમે કોની સાથે ફરો છો કોઈ પૂછે નહીં. અને બીજી તરફ મારી માં કે જે બધું ઝીણામ ઝીણી વિગતો એને જાણવી હોય. તો એ બેની વચ્ચે ક્યાંક એક્સ્ટ્રીમમાં હું ઉછરી છું. પણ તથાગત વિશે મેં બેલેન્સ, સમતા જાળવવાનો પ્રયત્ન કર્યો છે કે બહુ છૂટ પણ નહીં ને બહુ કંટ્રોલ પણ નહીં. પણ એણે મને પૂછવું પડે, કહેવું પડે. મને એવું લાગે કે રાતની પાર્ટીમાં જાય છે તો મને નંબર આપીને જવાનો, લેન્ડલાઇન નંબર આપીને જવાનો. કારણ કે સમય પણ ત્યાં સુધીમાં બદલાઈ ગયેલો. અને હું 17.5 વર્ષે નોકરી કરતી હતી. કારણ કે મને એવું કહેવામાં આવ્યું કે જો સાયન્સ છોડીને આર્ટ્સમાં ભણવું હશે તો જાતે કમાવું પડશે, ફી જાતે ભરવાની. તથાગત હજી 24 વર્ષનો થયો છે પણ કંઈ બહુ એક્ઝેક્ટલી, આઈ વોઝ કમિંગ ટુ ધેટ. યસ, એટલે હી ઇઝ સ્ટીલ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ એન્ડ હી ઇઝ પ્રિવિલેજ ટુ હેવ દેટ. એની પાસે એવી માં છે કે જે એને સપોર્ટ કરી શકે, તો શું કામ ન કરવો, એવું પણ મને લાગે છે. આપણે બધા અજાણતા જેવું માની બેસીએ છીએ કે હું તો આમ કરતી ને, હું તો તેમ કરતી ને, તો હવે તારે કરવું જોઈએ ને. એવું કંઈ નહીં. હવે એને માણવા દો એની જુવાની. તું મારી જુવાની પણ જીવી લેવા લેવલ ઉપર હું છું. તો એ મજા કરે છે. હી ઇઝ ટ્રાઇંગ બટ હી વિલ મેક ઇટ વન ડે. ધેટ્સ વોટ આઈ થિંક. મેડમ, તમે એવા દાયકામાં સ્ટડી કર્યું, 12મું ધોરણ પાસ કર્યું, જ્યારે કરિયર ચોઇસીસ જો તમે 12થમાં બહુ સારું સ્કોર કર્યું હોય તો બે જ રહે, આઈધર એન્જિનિયરિંગ ઓર મેડિસિન. ને સ્પેશિયલી ફિમેલ્સ હોય, તમે કીધું એમ મધરનું પ્રેશર ખરું જ મેડિસિન માટે. અને તમે સડનલી અનાઉન્સ કર્યું ઘરે આવીને કે હું આર્ટ્સ લેવાની છું. તો એવો કંઈ ક્લેશ ઓફ આઈડિયાઝ તથાગત સાથે થાય ક્યારે કે યુ હેવ ગિવન? મહા થાય. એણે 12મા ધોરણ પછી 1 વર્ષ નહીં ભણવાનું નક્કી કર્યું, મારાથી પણ એક સ્ટેપ આગળ. એણે મને એવું કહ્યું કે મારે નથી ભણવું. એટલે આઈ વોઝ લાઈક શોક્ડ એન્ડ ઇન ડિપ્રેશન ફોર અ વાઇલ. ને એણે કહ્યું કે મને આઈ વોન્ટ ટુ ટેક ટાઈમ ટુ ફિગર આઉટ. ને મને રોજ એમ થાય કે આ રખડ્યા કરે છે ને ભણતો નથી ને આમ નથી કરતો ને તેમ નથી કરતો ને. એક દિવસ હી કેમ આઉટ વિથ ધ ડિટેલ્સ કે ભાઈ જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગની સ્કૂલ છે અને મારે ત્યાં ભણવું છે. And then the marathon began to admission and visa and this and that, and he's a sound engineer, speaks fluent German. અને સ્પીક્સ ફ્લુઅન્ટ જર્મન એવી મને કેવી રીતે ખબર પડી? કેમ કે મારી જોડે તો બોલે તો આપણને શું ખબર પડે, જર્મન જ છે એવું માની લેવાનું. પણ અમારે ત્યાં રોટરીમાંથી 2 છોકરીઓ આવેલી જર્મન. એટલે એમને મેં કહ્યું, મેં કીધું તમે આની જોડે વાત કરો તો આ બોલે છે કે નહીં. અને પછી એમણે મને કહ્યું કે ના, હી સ્પીક્સ ફ્લુઅન્ટ જર્મન વેરી વિથ કરેક્ટ ડિક્શન્સ. સો આઈ રિયલાઇઝડ કે ના, એ સારું જર્મન શીખીને આવ્યો છે. સો બાકી આપણને તો શું, જે બોલે જર્મન જ હોય ને. મેમ, જીન્સ તો ક્યાંય ના જાય ને. તમે ગુજરાતી પર જેટલું પ્રભુત્વ મેળવ્યું એટલું એમને જર્મન પર મેળવ્યું હશે. આપણે રોટરીની વાત તમે જસ્ટ ઉલ્લેખ થયો એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ કે આપણી પેરેલલી આજે રોટરીમાં ભાવનગરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ને ત્યાં એક હોસ્પાઇસ કેર સેન્ટર બની રહ્યું છે. સો દેટ ઇઝ અ બિગ થિંગ ફોર ભાવનગર કે તમે જેમ કીધું કે વૃદ્ધાશ્રમમાં કેમ નહીં જવું, ઇટ્સ ઓકે. તો આવું એક સરસ આજે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે રોટરીના કોઈ પણ સભ્ય હોય તો એ લોકોને ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન કે આ કાર્યક્રમ આગળ વધતો રહે અને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. હા, એટલે જે વૃદ્ધો પોતાની કાળજી ન લઈ શકતા હોય એમની કોઈ કાળજી લે, સારી જ વાત છે એમાં. અને સંતાનો નકામા છે અને મા બાપની કાળજી નથી લેતા અને આજના પ્રેશર્સ બહુ છે. આપણે ઘણી વખત સમજી નથી શકતા, પણ એમના કારકિર્દીના પ્રેશર્સ, એમની ભવિષ્યની સુરક્ષા, એમના બીજા પ્રશ્નો, બહુ બધા માતા પિતા આ સમજી નથી શકતા. એક છોકરાને એના દાદાએ કીધું કે દુકાનમાં જા, આ 100 રૂપિયા લે, 1 કિલો ખાંડ, 1 કિલો મગની દાળ, 2 દિવાસળીના બાકસ, 500 ગ્રામ ઘી અને પૈસા વધે તો તું આઈસ્ક્રીમ ખાજે. એટલે છોકરાએ કહ્યું કે આટલામાં ન આવે. તો દાદાએ કહ્યું કે અમે તો જતા, આટલું બધું કરતા અને આઈસ્ક્રીમ ખાઈને ઘેર પૈસા પાછા આપતા. તો છોકરાએ કહ્યું કે હવે સીસીટીવી કેમેરા હોય છે. સમય બદલાઈ ગયો છે. મેમ, તમારા પેરેન્ટ્સે નક્કી કર્યું હતું કે સિંગલ ચાઇલ્ડ, એક જ બાળક હોવું, અને તમારો જન્મ થયો. તમારી જે વાતો અમે વાગોળી છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે તમારા માતાને થોડી ઘણી પુત્રેષણા હતી ખરી? હા, હતી. થોડી ઘણી નહીં, બહુ હતી.
એટલે સાંપ્રત સમાજમાં હજી એઝ અ ગાયનેકોલોજિસ્ટ અમે એજ્યુકેટેડ ફેમિલીઝ કેટલા બધા કપલ્સને જોઈએ છે. તમે કીધું એમ પહેલી દીકરી તો કદાચ પણ વેલકમ થાય, એટલે બીજી દીકરી થાય ને એટલે અમારે બિલ કઈ રીતે માગવું ને એ ક્યારેક પ્રશ્ન થાય. એટલે એ હજી બી કેમ આપણને આ જે ગ્રાસરૂટ લેવલ પર પ્રોબ્લેમ ક્યાં છે અમને હજી બી આઈ કુડ નોટ ફિગર આઉટ. Even I cannot figure out, but the truth is this, very bitter but truth. કે એક દીકરી હોય, બીજી દીકરી હોય, ત્રીજી દીકરી હોય. હમણાં જો એક ભાઈને મળી, એમને 3 દીકરીઓ છે અને પછી ચોથો દીકરો છે. મોટી દીકરી 22 વર્ષની છે અને નાનો દીકરો 9 વર્ષનો છે. એટલે એમણે પ્રયત્નો દીકરા માટેના ચાલુ જ રાખ્યા અને દીકરો તો હોવો જ જોઈએ. હવે આ પૂ નામના નરકમાંથી તારે છે, પુત્ર છે, આવું બધું જાતભાતનું આપણા વેદોએ શીખવ્યું. પણ મને તો એવું લાગે છે કે પુત્રી પણ એટલી જ મહત્વની છે ને. હવે તો હમણાં જ હું એક દિવસ ઇન્ડિગોની ફ્લાઇટમાં આવતી હતી ને કોઈ પટેલ છોકરી પાયલટ હતી, તો મેં જઈને એને કહ્યું, મેં કીધું આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ બેટા. She was 24 years old, flying pilot in Indigo. I think it's હવે એવું કશું રહ્યું નથી. સારી ફિલ્મો કેટલી સુંદર છોકરીઓ બનાવે છે. તમે એક એક છોકરીઓ જુઓ, એક એક નાની નાની શોર્ટ ફિલ્મો જે તમે જુઓ છો, કેટલી સેન્સિટિવ ફિલ્મો છોકરીઓ બનાવે છે. છોકરીઓ કેટલું બધું કરી શકે છે. હું નથી માનતી. હવે તો આર્મીમાં પણ છોકરીઓ, નેવીમાં પણ અલાઉ કરી ફાઇનલી, કે હવે તો નેવીમાં પણ સ્ત્રીઓને અલાઉ કરી છે. તો હું નથી માનતી કે હવે કોઈ એવા બાદ રહ્યા હોય. તેમ છતાં કંઈક એવું છે કે જેને લીધે મા બાપ એવું, હું તો એવું માનું છું કે જમાઈના પગ મા બાપ ધુએ ને એને બદલે મા બાપના પગ જમાઈએ ધોવા જોઈએ કે તમે તમારી ઉછેરેલી દીકરી મને આપો છો. કન્યાદાન હું સ્વીકારું છું, પણ જમાઈના પગ ધોઈને મા બાપ એની પૂજા કરે ને એને બદલે મા બાપની પૂજા થવી જોઈએ કે તમારી આવી ઉછેરેલી કાળજાનો કટકો તમે અમારા કુળને વધારવા માટે આપો છો. વોટ અ નોબલ થોટ. પણ હું હંમેશા એવું જ વિચારતી કે એજ્યુકેશન કુડ ચેન્જ એવરીથિંગ. તમે લોકોને જ્ઞાન આપો તો એને ખબર પડે. પણ આઈ થિંક વી આર ફ્લોડ સમવેર. એ નથી સેટ થતું કે એજ્યુકેટેડ કપલ્સ પણ દે વિશ ફોર અબોર્શન. ને થેન્કફુલી તમારા જે મિત્રોની વાત કરી તમે કે 22 વર્ષની મોટી દીકરી અને 9 વર્ષનો પુત્ર, પણ દે હેડ ધ કરેજ કે એમણે બીજી 3 દીકરીઓને જન્મ તો લેવા દીધો. We have couples કે એક દીકરી થાય પછી whatever said and done, they go ahead with sex determination and make sure they have 2 children. પહેલી દીકરી હોય તો બીજો દીકરો હોવો જ જોઈએ અને એની માટે ગમે તે લડી લે. કોણ અલાઉ કરે છે? આ પત્ની ના પાડે. અબોર્શન કરાવવા માટેની તૈયારી પત્ની બતાવે છે તો અબોર્શન થાય છે ને. એમણે દીકરીનું અબોર્શન ન કર્યું, જાતે નદી કિનારે દીકરીને જન્મ આપ્યો અને અનાથ આશ્રમ ખોલ્યું, જેની અંદર આજે અનેક બાળકો આશ્રય લઈ રહ્યા છે. સિંધુતાઈ સપકાળને અવોર્ડ્સ મળ્યા છે અને એમના નામે મોટો અનાથ આશ્રમ મહારાષ્ટ્રમાં ચાલે છે. સો એકવાર આપણે ઊભા થવાનું છે. આયશા આપઘાત કરે એને બદલે મને લાગે કે આયશા આગળ આવે અને એવું નક્કી કરે કે હું લડીશ આ પરિસ્થિતિ સામે અને બીજી સ્ત્રીઓને લડવામાં મદદ કરીશ. મરી જવું તો બહુ સહેલું છે, ઝૂકી જવું તો બહુ સહેલું છે, લડવું અઘરું છે. અને 4 છોકરીઓ લડશે તો બાકીની 40-400માં હિંમત આવશે. આટલા ઓછા સમયમાં 86 પુસ્તકો લખીને કોઈ એવું કહી શકે કે નવરી જ હોય છે તો હેટ્સ ઓફ ટુ યુ. હું ખરેખર નવરી હોઉં છું, કારણ કે સાંજની રસોઈ, બધા ઓટીટી, બધા પિક્ચર જોઉં છું. મારી પાસે પુષ્કળ સમય હોય છે. હા, જેને માટે નથી હોતો એને હું કહું છું કે હું બહુ બિઝી છું, પણ બાકી તો હું ફ્રી જ હોઉં છું. એવી કંઈ મને બહુ પ્રશ્ન નથી. મૂવિંગ ઓન ટુ ધ રેપિડ ફાયર. યસ પ્લીઝ. સો તમે કુકિંગની વાત કરી, વિલ ટેક યુ ફ્રોમ ધેર. પ્લીઝ. તમને કોના માટે કુકિંગ કરવું સૌથી વધારે ગમે? જે મને પ્રિય હોય એના માટે. એટલે ઓપ્શન આપીએ કે તથાગત માટે, સંજયભાઈ માટે કે તમારા પોતાના માટે? આ 3 ઓપ્શન ખોટા છે. તો પછી અમે આવીએ. સંજય ક્યારે ઘરે જમશે ને ક્યારે નહીં જમે એવું નિશ્ચિત નથી હોતું. તથાગતનું નક્કી નથી હોતું એ કેટલા વાગે જમશે. એટલે ઠંડુ ગાર ખાય એટલે મને કંઈ બહુ મજા ના આવે ને હું બહુ ફૂડી નથી. એટલે આ 3 ઓપ્શન ખોટા છે. હું ખીચડીમાં ખુશ છું. સંજયભાઈ એ ફોટોગ્રાફર છે. જી. દરેક સ્ત્રી આમ તૈયાર થાય, તમે કીધું ને કે હસબન્ડે વખાણવી જોઈએ, એટલે સંજયભાઈ તમને ફોટોગ્રાફ્સ ક્લિક કરી આપે સરસ મજાના? ના રે ભાઈ,
જરાય નહીં. એને અનેક વિનંતીઓ કરીએ પછી એક ફોટો શૂટ કરી આપે ને એમાં પણ ખૂબ ખખડાવે, સીધી નથી ઊભી રહેતી ને ઊંધું જુએ છે અને આમ ઉપર જોન નીચે જોન. એટલે છેલ્લે અમે ઝઘડા કરીને છૂટા પડી જાય, તું રહેવા દે, હું કરાવી લઈશ. મેમ, તમારા બેસ્ટ ફ્રેન્ડને પરણ્યા છો તમે, એવું મને ખ્યાલ છે, તો એના ફાયદા વધારે કે નુકસાન વધારે? ફાયદા વધારે. એ દોસ્ત રહી શક્યો છે. મોટા ભાગે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને પરણો ને પછી એ દોસ્ત રહેતો નથી. આ સંજયની બહુ જ મોટી ક્વોલિટી છે કે પરણ્યા પછી પણ મિત્ર રહી શક્યો છે. I think I am also blessed that way. That is why this question. He has been a great friend all through my life. અને મને તકલીફ હોય, હું ક્યાંક ફસાઈ હોઉં, કંઈ બી પ્રોબ્લેમ હોય તો જે પહેલો ફોન નંબર હું ડાયલ કરું એ સંજયનો જોઈએ. So how would you define yourself? તમારી ઓળખાણ આપવી હોય તો તમને કઈ રીતે સૌથી વધારે ગમે? દિગંત ઓઝાની દીકરી, સંજય વૈદના પત્ની, તથાગતના માતા અથવા કાજલ ઓઝા વૈદ્ય? કયા ટાઇટલ? બધું જ, હું બધું જ છું. આમાંથી એક પસંદ કરવું અઘરું છે. True. We will give you that liberty. તમારા આટલા બધા સર્જનોમાં તમને કયું ફેવરેટ છે? કૃષ્ણાયન. એ મારું સર્જન નથી, એ કોઈ ટ્રાન્સમાં લખાયેલું મારું કામ છે જેને માટે મને ઈશ્વરે પસંદ કરી છે કે તું કે મારી વાર્તા. અને એટલે જ મેં કોઈને અર્પણ નથી કરી. એના પહેલી લાઈન જ મેં લખી છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. આ તારું તને જ પાછું આપું છું, કારણ કે મેં નથી લખ્યું. પણ મારા સર્જનમાં મારે કહેવું હોય તો દ્રૌપદી, મૌન રાગ પણ મારી પ્રિય નવલકથા છે. યોગ વિયોગ પણ મને ગમે છે. આમ તો માને પોતાના બધા છોકરાઓ ગમે જ નહીં યાર, પણ એક ફેવરેટ હોય ક્યારેક ક્યારેક. ના, એવું બધું નથી. પણ કૃષ્ણાયનની વાત નીકળી છે ને, આઈ થિંક એ તમને ગમે ત્યારે ઇટ ઇઝ અ ટોપિક યુ વુડ લાઈક ટુ ટોક એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. તો કૃષ્ણ સાથેનો તમારો જે સંબંધ છે એને તમે શું રિલેશનશિપ તરીકે ડિફાઇન કરી શકો? એ મિત્ર છે? પોઝેશન, સિવિયર પોઝેશન. બીજું કોઈ કૃષ્ણની પૂજા કરે તોય મને ન ગમે. કોઈ એમ કે મારા પર પણ કૃષ્ણ પ્રસન્ન છે તો મને એમ જરાક રહેવા દે ભાઈ. I think that was a really honest answer and we appreciate I am that. severely possessive about him. કોઈ બીજા પર એની કૃપા હોય જ કેવી રીતે શકે? બીજા કોઈને પ્રેમ કરી જ કેવી રીતે શકે? હું જ છું. મેમ, આજે એમની કૃપા છે એટલે તમે અહીં છો એવું કહીએ તો ચાલે? ચાલે ને, એ સતત સાથે જ હોય છે. રાઈટ. લાસ્ટ ક્વેશ્ચન. જી. ભાવનગર આવવું ગમશે? ફરી બોલાવીએ તો જરૂર આવશો તમે? નહીં બોલાવો તોય આવીશ. અહીંયા વિનોદભાઈ રહે છે બધા, પણ બધા છો પણ એ તો છે જ. અને સુભાષભાઈ છે, નેહલબેન છે, નિમિત છે. અહીં તો મજા જ છે. અને અહીંયા બધા મને મજા બહુ કરાવે છે. તમે લાડકા ખરા ને અમારા? હાસ તો લાડ કરવા કોને ના ગમે? કોઈ પણ ઉંમરે તમારી અંદરનું બાળક પેમ્પર થાય તમને ગમે જ. સો મને ગમે જ છે અહીંયા ખૂબ. અને આમ પણ મારું વતન છે, હું અહીંયા રહી નથી, પણ અમે મૂળ ભાવનગરના, એટલે મારા રૂટ્સ અહીંયા છે. મારો ભાઈ જતો રહ્યો કેયુર, બાકી કેયુર પણ હમણાં અહીંયા હતો. સો Thank you, Thank you so much. Thank you very much. Thank you for that honest interaction. And we'll call it a day after the national anthem. I would request everyone to rise for the national anthem. મને છે ને, મને સીધી બહાર કાઢજો ફોટોગ્રાફ્સ લેવા હોય તો પછી કંઈક વ્યવસ્થા